નમસ્કાર ટીવી9ના સ્પેશિયલ પ્રોગ્રામ ગુજરાત ગ્રોથ આઇકન સાથે હું છું જિજ્ઞાસા। આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। ગુજરાત ગ્રોથ આઇકનમાં અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોની પ્રેરણાદાયી સફર છે અમે આપના સુધી પહોંચાડતા હોઈએ છીએ। ત્યારે આજે તમને ગુજરાતના એવા હેલ્થકેર લીડર્સથી રૂબરૂ કરાવીએ કે જેઓ માત્ર મેડિકલ સેવા નથી પૂરી પાડી રહ્યા પરંતુ માનવતાનું ઉદાહરણ છે બની રહ્યા છે। આજના અમારા સ્પેશિયલ ગેસ્ટ છે ડોક્ટર પંકજ ખંડેલવાલ કે જેઓ આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન છે, જીઆઈ બેરિયાટ્રિક અને લેપ્રોસ્કોપી સર્જન છે અને સાથે ડોક્ટર વિજય ઠાકુર પણ અમારી સાથે છે કે જેઓ આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડિરેક્ટર છે કે જેઓ વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જન છે। સર, આપ બંનેનું ટીવી9માં ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ। ત્યારે ચાલો આપણે આજે જાણીએ કે ડોક્ટર તરીકેની સેવાને તેમણે ઉદ્યોગ સાહસ સાથે જોડીને આદિક્યુરાને હેલ્થકેર ક્ષેત્રમાં કેવી રીતે નવી ઓળખ આપી છે। બંને ડોક્ટર્સ અમારી સાથે જોડાયેલા છે। આપણે વાતચીતની શરૂઆત કરીએ। સૌથી પહેલો સવાલ ડોક્ટર વિજય આપને છે કે આદિક્યુરા હોસ્પિટલ છે એ કઈ રીતે અલગ પડે છે, તેની શરૂઆત કઈ રીતે થઈ હતી? સમય જતાં જેમ પ્રેક્ટિસ કરી વર્ષો સુધી એમ અમે રિયલાઇઝ કર્યું કે વડોદરા શહેરમાં એવી કોઈ પણ હોસ્પિટલ ન હતી જેમાં આટલી બધી સંખ્યામાં આટલી બધી સ્પેશિયાલિટીના ડૉક્ટર એકસાથે હંમેશને માટે ઉપલબ્ધ હોય, જેથી દર્દીએ આવા કોમ્પ્લેક્સ સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં ફરવું ના પડે, દરેક દર્દીને કોઈપણ જાતની સારવાર એક જ છત હેઠળ મળી રહે, એ આશયથી અમે આદિક્યુરા હોસ્પિટલની શરૂઆત કરી છે। બિલકુલ, આદિક્યુરા હોસ્પિટલ છે એ ડોક્ટર્સ દ્વારા ચલાવવામાં આવી રહી છે, ત્યારે ઘણા બધા પડકારો પણ હશે અને ઘણા બધા ફાયદાઓ પણ હોઈ શકે, તો એ અમારી ઓડિયન્સ સાથે તમે શેર કરશો। ડૉક્ટર્સને જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે ને તો શરૂઆતથી દર્દી કેન્દ્રિત હોય અને બીજું કેવું છે કે આખી જિંદગી એ કામ કર્યું હોય તો તમને આખા ઇન્ટ્રિક્રેસીઝ ઓફ હેલ્થ કેર ખબર હોય છે। ડૉક્ટર્સ જ્યારે પોતે હોસ્પિટલ રન કરે તો પેશન્ટ સારવાર માટે વધારેથી વધારે સારી રીતે કરી શકે। એ જ વસ્તુ જ્યારે MBAs કે બિઝનેસમેન કરે તો એમનું ઓરિએન્ટેશન છે એ જુદું હોય છે અને એ હિસાબે ડૉક્ટર્સ વધારે સારી રીતે એમના દર્દીઓને સેવા આપી શકે। કે છેલ્લા 20 વર્ષમાં મેડિકલ ક્ષેત્રે કયા નવા ફેરફારો આવ્યા છે? હું મારી વાત કરું તો 30 વર્ષ પહેલાં મેં એક નાનકડી ઓફિસમાં મારી કન્સલ્ટિંગ રૂમ શરૂ કરી હતી, એના પછી 15 બેડનું નર્સિંગ હોમ શરૂ કર્યું, એના પછી 50-60 બેડની હોસ્પિટલમાં જોડાયો અને અત્યારે 150 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી છે। ફેરફાર એ આવ્યો છે કે સોલો પ્રેક્ટિશનર એટલે એક ડૉક્ટરના બદલે હવે ગ્રુપ પ્રેક્ટિસ અથવા તો કોર્પોરેટ પ્રેક્ટિસ થવા માંડી છે। આ હેલ્થકેરનો ખૂબ મોટો ફેરફાર છે। અને જ્યારે કોઈ પણ હોસ્પિટલ ચાલતી હોય છે એની અમુક પ્રાયોરિટીઝ હોય છે, ત્યારે ડૉક્ટર પંકજ, એક હોસ્પિટલ તરીકે તમારી કેટલી પ્રાયોરિટીઝ છે અને હાઈ ક્વોલિટી હેલ્થકેર મળી રહે એ માટે તમે શું કરતા હોવ છો? જો બધાથી પહેલી પ્રાયોરિટી જે હોય છે એ પેશન્ટ હોય છે। અમારી જે સર્વિસીસ જે છે પેશન્ટ સેન્ટ્રિક છે। બીજી વસ્તુ જે આવે છે કે તમે જે પણ આજની તારીખમાં ટ્રીટમેન્ટ આપો એને રિઝનેબલ અને એફોર્ડેબલ રેટ્સમાં કરીને આપો અને ત્રીજું છે કે જે લેટેસ્ટ મેડિકલ ઇનોવેશન્સ થતા હોય, રિસર્ચ થતા હોય, ઇક્વિપમેન્ટ આપતા હોય એ બધાની સુવિધા તમે પેશન્ટ્સને આપી શકો। આજનો જે જમાનો જે છે એમાં કન્ટિન્યુઅસ એડવાન્સમેન્ટ આવી રહ્યા છે અને એને જોતાં આપણે એ રફતાર સાથે જ પોતાને ડેવલપ કરીને આપણે પેશન્ટ્સને બેસ્ટ આપી શકીએ, આ પ્રયત્ન હોય છે। અને ડૉક્ટર વિજય, જ્યારે પણ કોઈ હોસ્પિટલ ચલાવતા હોઈએ છીએ ત્યારે સ્વાભાવિકપણે દર્દીનું પણ ધ્યાન રાખવાનું હોય છે અને સાથે સાથે ઘણા બધા પડકારો પણ આવતા હોય છે, તો તમારા મતે એવા કયા પડકારો તમે ઝીલી રહ્યા છો? મોટા પ્રમાણનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ્ડ મેન પાવર એન્ડ ટેકનોલોજી, ધીસ આર ધી બિગેસ્ટ ચેલેન્જીસ ઓફ મેડિકલ પ્રેક્ટિસ ટુડે। ડૉક્ટર પંકજ, તમને બહારના દેશોનો પણ અનુભવ રહેલો છે, ત્યારે જો ભારતીય હેલ્થકેર સિસ્ટમની વાત કરવામાં આવે તો જે વિકસિત દેશો છે એના કરતાં ભારતીય હેલ્થકેર સિસ્ટમ કઈ રીતે અલગ પડે છે? એટલે ત્યાં પણ એવું નથી કે તમને જે ટ્રીટમેન્ટ જે છે બહુ સરસ મળે। ઇન્ડિયાનું બેનિફિટ છે કે આજે તમને જે ટ્રીટમેન્ટ જોતી હોય, જે ટાઈમ પર જોતી હોય, તમે ડૉક્ટરના કેબિનમાં વોક ઇન કરીને ટ્રીટમેન્ટ લઈ શકો, તમારે રાહ જોવાની જરૂર નથી। બીજું જે મેજર એડવાન્ટેજ જે બહાર છે એ છે ઇમરજન્સી સર્વિસીસનું અને આપણે જોઈ રહ્યા છીએ ઇન્ડિયામાં પણ જેવી રીતે આપણી એમ્બ્યુલન્સ સર્વિસીસ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઇમરજન્સી સેન્ટર્સ ડેવલપ થઈ રહ્યા છે, એ જે આપણું એક લેક્યુને હતું એ પણ આપણે બહુ સારી રીતે હવે પૂરું પાડી રહ્યા છે। ડૉક્ટર વિજય, ખાલી સારવાર આપી દેવાથી દર્દી ખુશ નથી થઈ જતા, ઘણી વખત આજકાલ એવા કિસ્સા પણ બની રહ્યા છે કે જેને કારણે
જે પેશન્ટ છે એમને જલ્દી કોઈ ડૉક્ટર પર વિશ્વાસ નથી આવતો. આવા સમયે વિશ્વાસ કેળવી રાખવો, દર્દી સાથે સારા સંબંધો મજબૂત કરવા, એ માટે તમે શું કરતા હોવ છો? એટલે આદિક્યુરા હોસ્પિટલ ખાતે દર્દી સાથેનો વિશ્વાસ જળવાઈ રહે એ માટે અમે બહુ કેરફુલ છીએ. અમે ધ્યાન રાખીએ છીએ કે દરેક તબક્કે પેશન્ટની સારવારના દરેક તબક્કે ઓનેસ્ટી, ટ્રાન્સપરન્સી અને એમ્પેથી જળવાઈ રહે. પેશન્ટના સાથેના કમ્યુનિકેશન ખૂબ જ ક્લિયર હોવા જોઈએ, એમને દરેક વસ્તુની જાણકારી હોવી જોઈએ અને એથિકલ પ્રેક્ટિસનો અમે ખૂબ જ ભાર મૂક્યો છે. અને અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ બધી માહિતી છે ફરતી થતી હોય છે. ખાસ તો હેલ્થ સંબંધિત માહિતી જો કોઈ મેળવવી હોય તો ફટાફટ લોકો સર્ચ કરી લેતા હોય છે, અથવા તો કોઈ એવી સાઇટ્સ હોય છે કે જેના પરથી માહિતી મળી જતી હોય છે. પણ આવા સમયે ક્યારેક ખોટી માહિતી પણ લોકો સુધી પહોંચતી હોય છે. તો સાચી માહિતી કેવી રીતે મળી રહે અને જે ખોટા હેક્સ છે એનાથી કેવી રીતે બચી શકાય, ડૉક્ટર પંકજ? આ છે ને સોશિયલ મીડિયા પર જે માહિતી મળે છે એમાં ઘણીવાર આપણાને સોર્સિસ ખબર નથી હોતા અને સોર્સિસની ઓથેન્ટિસિટી એન્ડ જેન્યુનિટી આપણને ખબર નથી હોતી. અને ખાલી ઇન્ફોર્મેશન નોલેજ ના ચાલે, તમને એના માટે સમજવા માટે એક વિઝડમ પણ જોઈએ. તો ખાલી ઇન્ફોર્મેશન આજના જમાનામાં આપણા માટે એડિક્વેટ મેડિકલ ટ્રીટમેન્ટ અને એના સમજવા માટે એડિક્વેટ નથી હોતી. ડૉક્ટર વિજય, આજકાલ નવી નવી ટેકનોલોજી પણ આવી ગઈ છે, તો આ નવી ટેકનોલોજી અને નવીનતા તમારી હોસ્પિટલમાં કઈ રીતે નવા ફેરફારો લાવી રહી છે ટ્રીટમેન્ટમાં? ટેકનોલોજીનું મેડિકલ પ્રેક્ટિસમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે. ટેકનોલોજી વગર ચાલી શકે એમ નથી. અમારી હોસ્પિટલની વાત કરીએ તો અમારી હોસ્પિટલ એક પેપરલેસ હોસ્પિટલ છે, જેમાં કોઈ પણ અમારી પાસે એવા ટેકનોલોજીકલ સોફ્ટવેર છે જેનો અમે ઉપયોગ કરીએ છીએ. અમારી પાસે ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ છે જેને અમે રેગ્યુલરલી એનાલાઇઝ કરીએ છીએ. બેઝડ ઓન દેટ અમે અમારા આલ્ગોરિધમ ડેવલપ કરીએ છીએ. આ બધી વસ્તુ હોવાના કારણે તમે હ્યુમન એરર ઘણા બધા અંશે ઘટાડી શકો છો. અબાઉટ ઇક્વિપમેન્ટ્સ, અમારી પાસે લેટેસ્ટ લેપ્રોસ્કોપિક ઇક્વિપમેન્ટ્સ છે, રોબોટિક્સ આર ઇન અબાઉટ ટુ પોઝેસ ઇટ, લેટેસ્ટ કેથલેબ છે. આ બધા ઇક્વિપમેન્ટ હોવાના કારણે અમે પેશન્ટને ખૂબ સારી રીતે સારવાર આપી શકીએ છીએ. કે આદિક્યુરા હોસ્પિટલ છે અન્ય કોર્પોરેટ હોસ્પિટલથી કઈ રીતે અલગ પડે છે, ડૉક્ટર પંકજ? જ્યારે ડૉક્ટર્સની પોતાની હોસ્પિટલ હોય, એ પોતે એને રન કરતા હોય, મેનેજ કરતા હોય, તો એ જે પોતાની ફિલિંગ સાથે જ્યારે પણ કામ કરે તો દર્દી માટે જે પણ કરશે એ બહુ જ સરસ હોય છે. અને બીજી જગ્યાએ કરતા હશે તો એ માઇનર ડિફરન્સ, કામ બંને જગ્યાએ થવાનું છે, પણ એ જે પોતાની સમજીને જે ડિફરન્સ આવે છે એ જ ડિફરન્સ આપણે આદિક્યુરામાં અને બીજા કોર્પોરેટ હોસ્પિટલ્સમાં આપણે જોતા હોઈએ છીએ. ડૉક્ટર વિજય, કોઈ પણ ઉદ્યોગ હોય કે કોઈ પણ હોસ્પિટલ હોય એ એની એક યુએસપીથી ચાલતું હોય છે, ત્યારે આદિક્યુરાની યુએસપી શું છે? કે આદિક્યુરાની યુએસપી છે આદિક્યુરાની ટીમ. આદિક્યુરા હોસ્પિટલમાં લગભગ 25 જેટલા ડૉક્ટર ફૂલ ટાઈમ કમિટેડ 24/7 અવેલેબલ છે. આટલી મોટી ટીમ મારા ખ્યાલથી ગુજરાતમાં ક્યાંય નથી. આ જે ટીમ છે, આ જે કમિટમેન્ટ છે, આઈ ડુ નોટ થિંક આવું કમિટમેન્ટ, આવી ટીમ કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલ પાસે હોઈ શકે. આ જ અમારી યુએસપી છે. અને બધા જ ડૉક્ટરના કેન્દ્ર સ્થાને પેશન્ટની કેર છે. એટલે દેટ એ અમારું ઇનફેક્ટ સ્લોગન છે, પુટિંગ પેશન્ટ્સ ફર્સ્ટ. સો એવરીબડી, પેશન્ટ ઇઝ એટ અવર સેન્ટર સ્ટેજ. દરેક સારવારમાં પેશન્ટનું હિત અમારા કેન્દ્ર સ્થાને છે. બિલકુલ. ડૉક્ટર પંકજ, ઘણી વખત એવું બનતું હોય છે કે સારી સારવાર તો મળી રહેતી હોય છે, પરંતુ મોંઘી પણ હોય, ઘણા લોકોને પોસાતી પણ ના હોય, અને ઘણા એવા દર્દી હોય કે આર્થિક રીતે નબળા હોવાને કારણે એ સારી સારવાર પણ ન લઈ શકતા હોય. તો આવા સમયે આદિક્યુરા છે એ કેવી રીતે સસ્તી અને સારી સારવાર લોકો સુધી પહોંચાડે છે? એના માટે કેમ કે અમે બધા ડૉક્ટર્સ ભેગા થયેલા છે, તો અમે પ્રયત્ન એ કરીએ છીએ કે શેરિંગ ઓફ વસ્તુઓ થાય, વધારથી વધારે વપરાશ થાય. જેમ કે દરેક ડિપાર્ટમેન્ટમાં ટીમ ઓફ ડૉક્ટર્સ છે. વાસ્ક્યુલર સર્જરીમાં 5 સર્જન્સ છે. હવે 5 લોકો જ્યારે એ જ ઇક્વિપમેન્ટ યુઝ કરે તો નંબર ઓફ પ્રોસિજર્સ વધે, તો પર પ્રોસિજર તમારી કોસ્ટ ઘટી જતી હોય છે. તમે કયા પ્રકારની દવાઓ વાપરો અને દવાઓમાં પણ તમે કેવી રીતે એને રિઝનેબલ ટુ રિઝનેબલ કરી શકો, એ પ્રયત્ન બીજો હોય છે. અને ત્રીજો, જ્યાં સુધી બને જે તપાસો અમે જે કરાવીએ એ જેટલી જરૂરિયાત છે મિનિમમ પોસિબલ તપાસો પણ જે અગત્યની છે એ કરીને અમે અમારા કોસ્ટને રિડ્યુસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સરળતાથી અને સસ્તી સારવાર અત્યારે પેશન્ટને મળી રહી છે, એટલે જ કદાચ ગુજરાતની પહેલી પસંદ છે આદિક્યુરા છે. હવે જો ભવિષ્યની વાત કરવામાં આવે તો આદિક્યુરા ફ્યુચર ક્યાં જોઈ રહ્યું છે અને હેલ્થકેર સેક્ટરમાં કયા નવા બદલાવો ઈચ્છી રહ્યું છે? એમાં અમે ઈચ્છીએ છીએ કે જ્યારે પણ મેડિકલ સારવારને લગતી વાત આવે
તો લોકોના મોડે આદિક્યરા હોસ્પિટલ પહેલું હોવું જોઈએ. એટલે અમે આ જાતની એક વિશ્વસનીય બ્રાન્ડ ઊભી કરવા માગીએ છીએ, નોટ ઓનલી ઇન બરોડા, અમારા જ્યાં પણ રીચ પોસિબલ છે ત્યાં. સો આઈ થિંક આ મારો મુખ્ય આશય છે કે વિશ્વસનીય હેલ્થકેર એટલે આદિક્યરા હોસ્પિટલ. એટલા જ માટે હવે ફેરફાર એ આવશે કે મોટા શહેરોમાં આ બધી સારવાર મોટી હોસ્પિટલો જેને કોર્પોરેટ હોસ્પિટલ કહે છે એમાંથી જ શક્ય બનશે. અને મોટાભાગની હોસ્પિટલ્સ વિલ બી રન બાય કોર્પોરેટ જાયન્ટ્સ. આઈ વુડ સે ધી હેલ્થકેર વિલ બી રન બાય કોર્પોરેટ્સ એન્ડ બી રૂલ્ડ બાય ઇન્સ્યોરન્સ કંપનીઝ. સો આ બે મુખ્ય ફેરફાર આવવાની શક્યતા છે. આટલી તમારી જર્નીમાં તમારી સૌથી મોટી પ્રેરણા કોણ રહ્યું છે? આ છે ને ડૉક્ટર બનવાની જે પ્રેરણા જે છે એકચ્યુઅલી મારા મામાથી મને મળી હતી. મારા મામા એક નાની જગ્યાએ જનરલ પ્રેક્ટિસ કરતા હતા અને હું 9th સ્ટેન્ડર્ડમાં હતો. ત્યાર સુધી મેં કશું નક્કી નહોતું કર્યું અને હું એમના સાથે ત્યાં સમર વેકેશનમાં 1.5-2 મહિના રહેવા ગયો. એમના સાથે ક્લિનિકમાં બેસતો હતો, પેશન્ટ્સને ટ્રીટ કરતા હતા. અને બીજું જે વધારે મને મજા આવી જોઈને કે મારા મામા સાથે ક્યાંક પણ જવું ને તો લોકો કહે કે આઈએ ડૉક્ટર સાહેબ બેઠીએ. અને એ જે પર્ટિક્યુલર રિસ્પોન્સ હતો, હું મારા ફાધર એન્જિનિયર હતા, મેં કોઈ દિવસ મારા ફાધર સાથે નહોતું જોયું. તો આ બે વસ્તુઓ મને બહુ ગમી કે એક તો તમને સરસ કામ લોકોની સેવા કરવાનું મળે છે અને બીજું તમને સમાજમાં બહુ સારું રિસ્પેક્ટ મળે છે. ડૉક્ટર વિજય, જે યંગસ્ટર્સ આ પ્રોગ્રામ જોતા હશે, જેમને ડૉક્ટર બનવું છે, જેમને હેલ્થકેર ઉદ્યોગમાં આગળ વધવું છે, એવા લોકો માટે તમે શું મેસેજ આપશો? સો મારી સૌ યંગ ડૉક્ટર્સને એક અપીલ છે, યુ શુડ બી પેશનેટ અબાઉટ યોર વર્ક એન્ડ બિંગ ડૉક્ટર. ડૉક્ટર વિજય, ડૉક્ટર પંકજ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ અને આટલી સરસ માહિતી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે ડૉક્ટરે વાત કરી, આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જેવી સંસ્થા છે માત્ર ઉચ્ચ સ્તરની મેડિકલ સેવા જ નથી પૂરી પાડતા, પરંતુ માનવીય સંવેદનાને પણ એ મહત્વ આપી રહ્યા છે. અને આવી જ પ્રેરણાદાયી સફર આપના સુધી અમે પહોંચાડતા રહીશું. ફરી નવા મહેમાન સાથે નવા એપિસોડમાં મળીશું. નમસ્કાર.